હેલો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા 720 પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું, એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે. મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે વાત કરવાની છે ધોરણ 8માં ગુજરાતીની આઈડિયલ સ્વાધ્યાય પોથીમાં સત્ર 2નો 15મો પાઠ છે અખંડ ભારતના શિલ્પી. આ ચરિત્ર લેખ છે જેના લેખક છે કવિ ડૉક્ટર રાઘવજી માધડ. આ પાઠ આપણે જોવાનો છે. વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થી સુધી પણ આપણે વિડીયો પહોંચાડજો, જેથી આપણે ગામડાના છેવાડા સુધી આપણે આ વિડીયો પહોંચાડી શકીએ. અને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ પણ કરજો. વિડીયો સારો લાગે તો પણ કોમેન્ટ કરજો. ચાલો તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ. સૌથી પહેલાં શરૂઆત આપણે વિકલ્પથી કરીએ. પહેલો પ્રશ્ન છે, અખંડ ભારતના શિલ્પી પાઠનું સાહિત્ય સ્વરૂપ શું છે? તો જવાબ આવશે બી, ચરિત્ર લેખ. પછી બીજું છે, વલ્લભભાઈના વતન ખેડા જિલ્લાનું કયું ગામ હતું? તો જવાબ આવશે એ, કરમસદ. પછી ત્રીજું છે, એકવાર મહાદેવભાઈએ ક્યાંક એક શબ્દ વાંચ્યો, જે શબ્દ હતો? તો જવાબ આવશે સી, રચનાત્મક ગફલત. પછી ચોથો પ્રશ્ન છે, કયો પ્રસંગ વલ્લભભાઈની ઉદારતા બતાવે છે? તો જવાબ આવશે એ, મોટા ભાઈને વિદ્યાભ્યાસ માટે લંડન મોકલવા. પછી પાંચમું છે, હરિવંશરાય બચ્ચને વલ્લભભાઈને શેની ઉપમા આપી હતી? તો જવાબ આવશે ડી, હિન્કી નિડર જબાન. પછી છઠ્ઠું, આપણા દેશની ત્રિમૂર્તિમાં કોનો સમાવેશ નથી થતો? તો જવાબ આવશે ડી, લાલ બહાદુર શાસ્ત્રી. પછી આગળ સાતમું, વલ્લભભાઈનો જીવન મંત્ર શું હતો? તો કે જવાબ આવશે સી, સાદું જીવન અને ઉચ્ચ વિચાર. પછી આઠમું છે, વલ્લભભાઈને જેલમાં મળવા કોણ કોણ ગયા હતા? તો જવાબ આવશે મહાદેવભાઈ અને આચાર્ય કૃપલાણીજી. પછી આગળ નવમું, વલ્લભભાઈના પિતા ઝવેરભાઈ? તો જવાબ આવશે એ, સામાન્ય ખેડૂત હતા. પછી 10મું છે, ઝવેરભાઈ કોના લશ્કરમાં રહીને અંગ્રેજ સરકાર સામે ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં લડ્યા હતા? તો જવાબ આવશે સી, રાણી લક્ષ્મીબાઈના. પછી 11મું, વલ્લભભાઈને કાયદાના અભ્યાસ માટે ક્યાં જવાનું હતું? તો જવાબ આવશે ડી, ઇંગ્લેન્ડ. પછી આગળ 12મું, કોર્ટની કાર્યવાહી દરમિયાન મળેલા તારનું વલ્લભભાઈએ શું કર્યું? તો જવાબ આવશે એ, વાંચીને ખિસ્સામાં મૂકી દીધો. પછી 13મું, અંગ્રેજ સરકારે કયા ગામમાંથી વલ્લભભાઈની ધરપકડ કરી હતી? તો જવાબ આવશે બી, રાસ. પછી 14મું, સાબરમતી જેલમાં જ્યાં સરદારને કેદ રાખવામાં આવ્યા હતા તે વિભાગને કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે સી, સરદાર પટેલ સ્મૃતિ વિભાગ. સ્મૃતિ વિભાગ એટલે કે એમની બધી યાદગારો સાચવીને રાખી હોય એ વિભાગ હોય. પછી આગળ 15મું, ગાંધીજીના અંગત સચિવ કોણ હતા? તો જવાબ આવશે બી, મહાદેવભાઈ દેસાઈ. પછી 16મું, વલ્લભભાઈની દીકરીનું નામ શું હતું? તો જવાબ આવશે સી, મણિબેન. પછી 17મું, ઉત્તરકાળમાં વલ્લભભાઈની કોણે ઉલટથી સેવા કરી હતી? ઉલટથી એટલે કે કરતા હોય એનાથી પણ વધારે સારી સેવા કરતા હોય. તો કે જવાબ આવશે એ, દીકરીએ. ચાલો પછી બીજા નંબરનો છે, યોગ્ય શબ્દ મૂકીને ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું છે, બારડોલીની સમગ્ર લડતનો દોર વલ્લભભાઈના હાથમાં હતો. તો જવાબ આવશે વલ્લભભાઈ. પછી બીજું છે, વલ્લભભાઈએ સખત પરિશ્રમ અને બુદ્ધિ ચાતુર્યથી એક સફળ વકીલ તરીકેની નામના મેળવી હતી. તો જવાબ આવશે વકીલ. પછી ત્રીજું છે, વલ્લભભાઈ વીર હતા એટલા જ વિનોદી હતા. વિનોદી એટલે કે હસમુખોવાળો સ્વભાવ, હાસ્યવાળો સ્વભાવ, મજાક કરવાનો સ્વભાવ. પછી ચોથું, વલ્લભભાઈએ જેલ યાત્રા પણ વેઠી હતી. તો જવાબ આવશે જેલ યાત્રા. પછી પાંચમું છે, લોક સમુદાય પર વલ્લભભાઈની જબરજસ્ત પકડ હતી. તો જવાબ આવશે લોક સમુદાય. પછી આગળ ત્રીજો પ્રશ્ન આવે છે, ખરા કે ખોટા જણાવો. પહેલું છે, બારડોલીની લડત વલ્લભભાઈની સિદ્ધિઓનું એક શિરછોગું ગણાય છે. તો જવાબ આવશે સાચું. પછી બીજું છે, વલ્લભભાઈએ ગામડાના જીવનની ઓછપ અને અધૂરપને અનુભવી હતી. તો જવાબ આવશે સાચું. પછી ત્રીજું, વલ્લભભાઈએ વૈદ્યરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ જાતે જ ગાંઠ ઉપર ડામ દઈ દીધો હતો. તો જવાબ આવશે સાચું. પછી ચોથું, વલ્લભભાઈનું વ્યક્તિત્વ નાળિયેર જેવું હતું. તો જવાબ આવશે સાચું. પછી પાંચમું, વલ્લભભાઈની જેલ યાત્રાનું વર્ણન મહાદેવભાઈની ડાયરીમાં જોવા મળે છે. તો જવાબ આવશે સાચું. પછી છઠ્ઠું, સરદારના જન સમુદાયની નાળના પારખું ન હતા. તો જવાબ આવશે ખોટું. પછી સાતમું, સરદાર એટલે આપણા દેશની ત્રિમૂર્તિ. તો જવાબ આવશે સાચું. ચાલો પછી આગળ આવે છે ચોથો પ્રશ્ન, નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર 1-2 વાક્યમાં લખો. એમાં પહેલું છે, અખંડ ભારતના શિલ્પી પાઠના લેખકનું નામ જણાવો. તો અખંડ ભારતના શિલ્પી પાઠના લેખકનું નામ ડૉક્ટર રાઘવજી માધડ છે. પછી બીજો પ્રશ્ન, વલ્લભભાઈના લોકોના હૈયામાં કેવું સ્થાન પામ્યા હતા?
તો જવાબ આવશે કે બારડોલીની લડતમાં વલ્લભભાઈના પ્રદાનના કારણે તેમને સરદારનું બિરુદ મળ્યું. પછી તેઓ માત્ર ખેડૂતના સરદાર ન રહેતા સમગ્ર દેશમાં લોકકયામાં માનભર્યું સ્થાન પામ્યા હતા. પછી આગળ ત્રીજું, વલ્લભભાઈનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો? તો કે વલ્લભભાઈનો જન્મ એમના મોસાળ એટલે કે મામાના ઘરે નડિયાદમાં તારીખ 31/10/1875 રોજ થયો હતો. પછી આગળ ચોથું, વલ્લભભાઈના પિતાનું નામ જણાવો. તો કે વલ્લભભાઈનું પિતાનું નામ ઝવેરભાઈ પટેલ હતું. પછી પાંચમું, વલ્લભભાઈએ બાળપણમાં કઈ વાત આત્મસાત કરી હતી? તો કે ખેતરમાં પરસેવો પાડવા ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે. આ વાત વલ્લભભાઈએ બાળપણમાં આત્મસાત કરી હતી. પછી છઠ્ઠું, વલ્લભભાઈએ પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ ક્યાં મેળવ્યું હતું? તો કે વલ્લભભાઈએ ગામની શાળામાં પ્રાથમિક શિક્ષણ લઈ નડિયાદ અને વડોદરામાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. પછી આગળ સાતમું, વિદ્યાર્થી વયથી જ વલ્લભભાઈમાં કયા ગુણ બીજ પડેલા હતા? તો કે વિદ્યાર્થી વયથી જ વલ્લભભાઈમાં નિડરતા, નેતાગીરી અને દ્રઢ સંકલ્પબળ જેવા ગુણના બીજ પડ્યા હતા. પછી આઠમું, વલ્લભભાઈને થયેલી કાખ બલાઈ માટે વેદરાજે કયો ઉપાય વિચાર્યો હતો? તો કે વલ્લભભાઈને થયેલી કાખ બલાઈના ઈલાજ માટે ગામના વેદરાજે લોખંડના ધગધગતા સળિયા વડે ડામ દેવાનો ઉપાય વિચાર્યો હતો. પછી નવમું, વલ્લભભાઈએ બચત કરી કેમ પૈસા ભેગા કર્યા હતા? તો કે વલ્લભભાઈએ કાયદાના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ જવા બચત કરીને પૈસા ભેગા કર્યા હતા. પછી 10મું, વલ્લભભાઈનો ભાઈ માટેનો પ્રેમ કઈ ઘટનામાંથી પ્રગટ થાય છે? તો કે વિદેશ જવા માટે બચત કરીને ભેગા કરેલા પૈસા વલ્લભભાઈએ પોતાના મોટા ભાઈને લંડન જવા માટે આપી દીધા. આ ઘટનામાં તેમનો ભાઈ માટેનો પ્રેમ જોવા મળે છે. પછી 11મું, કોની વાણીમાં જુસ્સો અને સચ્ચાઈનો રણકો હતો? તો કે વલ્લભભાઈની વાણીમાં જોશ, જુસ્સો અને સચ્ચાઈનો રણકો હતો. પછી 12મું, સરદાર પટેલે કયો નિશ્ચય કાયમ રાખવાનું કહે છે અને કેમ? તો કે સરદાર પટેલ અંગ્રેજ સરકારને આપણા હાથેથી એક દમડી પણ આપવી નથી. એ નિશ્ચય કાયમ રાખવાનું કહે છે, કારણ કે જો એ ન થાય તો જીવન જીવ્યું થઈ જશે અને તાલુકો કાયમના માટે બોજમાં પડશે. પછી 13મું, વલ્લભભાઈના વિનોદના ઘણા પ્રસંગો શેમાં નોંધાયા છે? તો કે વલ્લભભાઈના વિનોદના ઘણા પ્રસંગો મહાદેવભાઈની ડાયરીમાં નોંધાયા છે. પછી 14મું, વલ્લભભાઈની ધરપકડ ક્યારે કરવામાં આવી? તો કે વલ્લભભાઈની ધરપકડ દાંડી યાત્રાના 5 દિવસ પહેલા 7 માર્ચના રોજ અંગ્રેજ સરકારે રાસ ગામમાંથી કરી હતી. પછી 15મું, જેલ યાત્રા દરમિયાન વલ્લભભાઈને કઈ જેલમાં રાખવામાં આવ્યા હતા? તો કે જેલ યાત્રા દરમિયાન વલ્લભભાઈને અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા હતા. પછી 16મું, સરદારને જ્યાં રાખવામાં આવ્યા હતા તે વિભાગને કયા નામે ઓળખવામાં આવે છે? તો કે સરદારને કેદ રાખવામાં આવ્યા હતા તે વિભાગને સરદાર સ્મૃતિ વિભાગ તરીકે ઓળખવામાં આવે છે. પછી 17મું, વલ્લભભાઈની બુદ્ધિ ચાતુરીના દર્શન શેમાં થતા હતા? તો કે સરદાર જન સમુદાયની નસને પારખતા હતા. તેમની લોક સમુદાય પર જબરજસ્ત પકડ હતી, તેને લીધે સંગઠન અને સંચાલનમાં તેમની બુદ્ધિ ચાતુરીના દર્શન થતા હતા. પછી 18મું, સરદારના કયા ઉદાહરણો ઇતિહાસના સોનેરી પાને લખાઈને પડ્યા છે? તો કે સરદારના નૈતિકતા, દ્રઢ મનોબળ અને વ્યવહારુપણાના અનેક ઉદાહરણો ઇતિહાસના પાને લખાઈને પડ્યા છે. પછી 19મું, સરદારની કઈ ભૂમિકાને ઇતિહાસ ક્યારેય નહીં ભૂલી શકે? તો કે સરદારના ભારતના ગૃહપ્રધાન તરીકેની ભૂમિકાને ઇતિહાસ ક્યારેય પણ ભૂલી નહીં શકે. પછી 20મું, વલ્લભભાઈનો જીવન મંત્ર શું શીખવે છે? તો કે સાદું જીવન અને ઉચ્ચ વિચાર એ વલ્લભભાઈનો જીવન મંત્ર હતો. પછી આગળ 21મું, વલ્લભભાઈનો જીવન મંત્ર કોને વારસામાં મળ્યો હતો? તો કે વલ્લભભાઈનો જીવન મંત્ર પુત્રી મણિબેનને પણ વારસામાં મળ્યો હતો. પછી 22મું, અખંડ ભારતના શિલ્પીનું નિધન ક્યારે થયું? એટલે કે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલનું નિધન 15/12/1950ના રોજ થયું હતું. પછી 23મું, ચરોતરના નાનકડા ગામના વતની એવા વલ્લભભાઈએ દેશના કયા પદો પર સેવા આપી છે? તો કે ચરોતરના નાનકડા ગામના વતની એવા વલ્લભભાઈએ દેશના નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે સેવા આપી છે. પછી 24મું, ગાંધીજીની દ્રષ્ટિએ સાચું જીવન કોનું છે? તો કે ગાંધીજીની દ્રષ્ટિએ ખેતરમાં પરસેવો પાડતા ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે. પછી આગળ 25મું, કાયદાનો અભ્યાસ કરવા વલ્લભભાઈએ કેવી રીતે પૈસા ભેગા કર્યા? તો કે કાયદાનો અભ્યાસ કરવા વલ્લભભાઈએ બચત કરીને પૈસા ભેગા કર્યા. પછી 26મું, વલ્લભભાઈના સ્વભાવને શાની ઉપમા આપવામાં આવી છે? તો કે વલ્લભભાઈના સ્વભાવને નાળિયેરની ઉપમા આપવામાં આવી છે. પછી આગળ 5મા નંબરનો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. એટલે વિદ્યાર્થી મિત્રો, જો
વિડીયો ગમતો હોય તો લાઇક કરજો, કોમેન્ટ કરજો. કોઈ બીજા વિદ્યાર્થીને જરૂર હોય એને પણ આપણો વિડીયોની લિંક શેર કરજો, જેથી એને પણ આપણને જેમ તમને પણ મદદ મળે છે એમ બીજાને પણ વિડીયો મળતો રહે. ચાલો, પહેલો પ્રશ્ન છે, વલ્લભભાઈના જીવનમાં બારડોલીનું લડતનું આગવું અને અનોખું મહત્વ છે એમ લેખક શા માટે કહે છે? તો કે અંગ્રેજોએ ખેડૂતો પર અન્યાયરૂપી મહેસૂલનો વધારો નાખ્યો. મહેસૂલ વધારો એટલે કે ટેક્સનો વધારો નાખ્યો. વલ્લભભાઈએ ખેતરમાં પરસેવો પાડીને ખેતી કરતા ખેડૂતોને ન્યાય અપાવવો હતો. આ દ્રષ્ટિએ વલ્લભભાઈના જીવનમાં બારડોલીનું લડતનું આગવું અને અનોખું મહત્વ હતું. પછી બીજું છે, વલ્લભભાઈને સરદારનું બિરુદ કોણે અને ક્યારે આપ્યું? તો કે ગાંધીજીએ વલ્લભભાઈને સરદારનું બિરુદ આપ્યું. બારડોલીની લડત ચાલતી હતી ત્યારે એકવાર ગાંધીજી આવેલા. એમને ભાષણ કરવાની વિનંતી કરવામાં આવી ત્યારે એમણે ભાષણ કરવાની ના પાડતા કહેલું કે અહીંના સરદાર વલ્લભભાઈ છે. પછી ત્રીજું, ઝવેરભાઈની વિગતે માહિતી આપો. તો કે વલ્લભભાઈના પિતા ઝવેરભાઈ એક સામાન્ય ખેડૂત હતા. દ્રઢતા અને દેશભક્તિ તેમની નસે નસમાં ધબકતી હતી. ઈસવીસન 1857માં સ્વતંત્ર સંગ્રામમાં રાણી લક્ષ્મીબાઈના લશ્કરમાં તેઓ અંગ્રેજ સરકાર સામે લડ્યા હતા. પછી આગળ ચોથું, વેદરાજ શા માટે અવઢવ અનુભવવા લાગ્યા હતા? તો કે વેદરાજ લોખંડના ધગધગતા સળિયા વડે દામ દેવા માટે અવઢવ અનુભવવા લાગ્યા હતા, કારણ કે એ વખતે વલ્લભભાઈ સાવ નાનું કુમળું બાળક હતા. પછી પાંચમું, વલ્લભભાઈ બાળપણથી જ નીડર હતા એવું આપણે કયા ઉદાહરણ ઉપરથી કહી શકીએ? તો કે વલ્લભભાઈ નાના હતા ત્યારે એમને કાખ બલાઈ થઈ હતી. વેદરાજે એમના ઈલાજ માટે લોખંડના ધગધગતા સળિયા વડે દામ દેવા માગતા હતા, પણ કુમળા બાળકને જોઈ તેઓ વિમાસણમાં પડી ગયા, એટલે કે વિચારમાં પડી ગયા, પરંતુ તેમણે જાતે જ ગાંઠ ઉપર ડામ દીધો. સૌ એમની નિડરતા જોઈને દંગ રહી ગયા. આ ઘટના ઉપરથી એમ કહી શકાય કે તેઓ બાળપણથી જ નિડર હતા. પછી છઠ્ઠું, વલ્લભભાઈના સ્વભાવની ખાસિયત જણાવો. તો એનો જવાબ આવશે કે વલ્લભભાઈના સ્વભાવની ખાસિયત એ હતી કે તેઓ કોઈનાથી ડરતા નહીં. ભલભલાને કોઈ જ શરમ વિના સાચું અને સ્પષ્ટ સંભળાવી દેતા. પછી આગળ સાતમું, વલ્લભભાઈની રમૂજ વૃત્તિ કયા કયા પ્રસંગમાં જોવા મળે છે? તો કે વલ્લભભાઈની રમૂજ વૃત્તિ આ પ્રસંગમાં જોવા મળે છે. એકવાર મહાદેવભાઈએ ક્યાંક એક શબ્દ વાંચેલો, રચનાત્મક ગફલત. એમને આ શબ્દ વાંચીને નવાઈ લાગી. એમને થયું કે રચનાત્મક ગફલત તે વળી કેવી હોય? પણ સરદારે બિરબલની છટાથી કહ્યું કે ન સમજ્યા, આજે તમે દાળ બનાવી હતી તેવી દાઝેલી દાળ. પછી આગળ આઠમું, કવિ હરિવંશરાય બચ્ચને વલ્લભભાઈને શાની ઉપમા આપી છે અને શા માટે? તો કે કવિ હરિવંશરાય બચ્ચન, જે આજના એક્ટર જે અમિતાભ બચ્ચન છે એમના પપ્પા છે, હરિવંશરાય બચ્ચન, એમને વલ્લભભાઈને હિંદકી નીડર જમાનની ઉપમા આપી, કારણ કે તેમણે સરદાર માટે લખેલી એક એક કવિતા દ્વારા જાણવા મળે છે કે તેઓ દરેક પક્ષને જાણી ચકાસીને તેઓ નીડરતાથી ભેદ ખેલતા. સત્ય ભલે કઠોર હોય તો પણ તેઓ બોલી દેતા હતા. પછી નવમું, લોખંડી મનોબળ ધરાવતા વલ્લભભાઈના દાંડીકૂચ દરમિયાન ઉદ્ગારો કયા હતા? તો કે દાંડીકૂચ દરમિયાન લોખંડી મનોબળ ધરાવતા સરદારના ઉદ્ગારો આ પ્રમાણે હતા: હવે એક ધર્મયુદ્ધ ખેલવાનું છે જે દુનિયાએ પહેલાં ક્યારેય નહીં જોયું હોય. બધા ગુજરાતીઓને ટકોર મારીને કહી દઉં કે મૃત્યુનો ભય હોય તે જાત્રાએ જતા રહીજો. પૈસા હોય તે પાલવે તો દેશ પલાયન થાય. શરમાવવું પડે તેવું કોઈ જ કામ સાચો ગુજરાતી નહીં કરે. ગુજરાતી પ્રજા સ્વતંત્રતાના ઇતિહાસમાં પહેલું પાનું લખીને મહાયુદ્ધના મંડાણ કરશે. પ્રભુ સૌનું કલ્યાણ કરે, ઈશ્વર સૌને સહાય કરે. પછી આગળ આવે છે 10મો પ્રશ્ન, લેખકે કયા 3 દેશભક્તોને ત્રિમૂર્તિ કહ્યા છે? આ ત્રણેય દેશભક્તોની લાક્ષણિકતા વિશે જણાવો. તો કે લેખકે ગાંધીજી, સરદાર અને જવાહરલાલ નહેરુ આમ ત્રણેય પ્રખર દેશભક્તોને ત્રિમૂર્તિ કહ્યા. ગાંધીજીએ સત્યનું, સરદાર પવિત્રતાનું અને નહેરુએ સૌંદર્યનું મહિમાગાન કર્યું છે. પછી આગળ 11મું, રજવાડાના વિલીનીકરણની જવાબદારી કપરી શા માટે? તે કપરી એટલે કે અઘરી, કારણ કે ભારતમાં નાના મોટા અનેક રજવાડા હતા. આ રજવાડાના રાજા પોતાની રીતે સ્વતંત્ર રહેવાના મનસૂબા કરતા હતા. તેઓ પોતાના રજવાડા છોડવા માટે તૈયાર નહોતા. આથી આ કામ કેવું હતું? બધાને ભેગા કરવાનું, તો કે અઘરું હતું. પછી આગળ 12મું, વિનોબાના મતે સરદારના સ્વભાવની લાક્ષણિકતા કઈ હતી? તો કે વિનોબાના મતે સરદાર સ્પષ્ટ બોલતા હતા. પ્રહાર કરતા તે ડરતા નહોતા, ભલે કોઈને ગમે તે લાગે. વળી વળતો પ્રહાર જો પોતાના ઉપર આવે તો તેથી જરાય ડગમગતા નહોતા. પછી 13મું, ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈએ સરદાર માટે શું લખે છે?
તો કે ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ સરદાર માટે લખે છે કે ખેડૂતોની ભાષામાં બોલતા સરદારની આંખોમાં અંગારા જેવી ચમક હતી અને વિરોધીઓનો વિનાશ કરી નાખે તેવી આંધીનું સર્જન તેમની વાણીમાં થતું હતું. પછી 14મો, મણિબેન પટેલ વિશે માહિતી આપો. તો કે વલ્લભભાઈ પટેલની દીકરી મણિબેન એમના પિતાની ઉત્સાહથી સેવા કરી હતી. તેમની સાદગીનો ગુણ વારસામાં મળ્યો હતો. તેમની સાદગી એવી હતી કે તેઓ ચીગડું મારેલી સાડી પહેરવામાં પણ નાનપ અનુભવતા નહોતા. પછી આગળ છઠ્ઠો પ્રશ્ન, સવિસ્તર ઉત્તર લખો. એમાં પહેલું છે કે કોર્ટની કાર્યવાહી દરમિયાન વલ્લભભાઈને મળેલા તારમાં શું સમાચાર હતા અને વલ્લભભાઈના કયા પાસાના ઘટના પ્રગટ કરે છે. તો કે જ્યારે વલ્લભભાઈ કોર્ટની કાર્યવાહીમાં વ્યસ્ત હતા એટલે કે બિઝી હતા ત્યારે એક પ્યુન તેમને તાર આપી ગયો. પ્યુન એટલે કે પટ્ટાવાળો. એમાં એમની પત્નીના અવસાનના સમાચાર હતા એટલે એમના પત્ની ગુજરી ગયા હતા. આ તાર વાંચીને એના પર કોઈ જ પ્રતિક્રિયા દર્શાવ્યા વગર એમણે આ તાર ખિસ્સામાં મૂકી દીધો અને તેઓ કોર્ટની કાર્યવાહીમાં લાગી ગયા. આ ઘટના વલ્લભભાઈની ફરજ અને પ્રત્યેની નિષ્ઠા પ્રગટ કરે છે. પછી આગળ બીજું, પાઠમાં આપવામાં આવેલ વલ્લભભાઈના ભાષણોના અંશોમાંથી તમને કઈ વાત ખૂબ ગમી. તો કે મને આ વાત ખૂબ ગમી. તો કે બારડોલી લડત માટે ખેડૂતોનો ત્યાગ, બલિદાન અને સંપની ભાવના સમજાવતા સરદાર કહે છે કે લડાઈ લડવી હોય તો લગ્નમાં માલવાનું ન પોસાય. કાલે સવાર ઉઠીને તમારે સૂરજ ઉગ્યાથી આથમ્યા સુધી ઘરને તાળા મારી ખેતરમાં ફરતા રહેવું પડશે. છાવણી જેવી જિંદગી ગાળવી પડશે. છાવણી એટલે કે ટેન્ટ, તંબુ બાંધીને પણ રહેવું પડે. ગરીબ તવંગર બધા વર્ગ અને બધી જ કોમ એકરાગ થઈને એક ખોડીએ પ્રાણ હોય એમ વર્તવું જોઈએ. પછી આગળ ત્રીજો પ્રશ્ન છે, વલ્લભભાઈની જેલ યાત્રા વિશે માહિતી આપો. તો કે દાંડી યાત્રાના 5 દિવસ પહેલા રાસ ગામમાંથી વલ્લભભાઈની અંગ્રેજ સરકાર દ્વારા ધરપકડ કરી તેમને અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા. તેમની જેલ યાત્રાનું વર્ણન મહાદેવભાઈની ડાયરીમાં જોવા મળે છે. તેની એક ઝલક આવી છે કે વલ્લભભાઈને ચોર લૂંટારૂની જેમ રાખવામાં આવ્યા હતા. તેમને સૂવા માટે એક કામડો આપ્યો હતો. તેમને ખોરાકમાં જાડા રોટલાને દાળ અને સાંજે રોટલાને શાક અપાતા. આ ખોરાક ઘોડા ખાય એવો હતો. ચાલો પછી આગળ ચોથો પ્રશ્ન આવે છે, વલ્લભભાઈની મહાદેવભાઈ અને આચાર્ય કૃપલાણીજી સાથેના થયેલા મુલાકાતના અંશો જણાવો. એટલે કે મુલાકાત વચ્ચે શું વાતચીત કરતા હતા. તો કે આચાર્ય કૃપલાણી વલ્લભભાઈ સાથેના મુલાકાતના અંશો આ મુજબ છે. તો શું બોલે છે કે તમને કેવી રીતે રાખે છે. તો કે ચોર લૂંટારાની જેમ મને રાખે છે. સૂવા માટે શું છે. તો કે એક કાળો કામડો અને તેની ઉપર આડોટીએ છીએ એટલે કે સૂઈએ છીએ. ખોરાકનું કેમ છે. તો કે ખોરાકનું તો શું પૂછું, બપોરે કંઈક જાડા રોટલા ને દાળ, સાંજે રોટલા ને શાક એવું આપે છે. ઘોડાને ખપે એવું જ હોય છે એટલે કે ઘોડો ખાય એવું બધું આપે છે. પછી આગળ પાંચમો પ્રશ્ન છે, ગાંધીજીએ સરદારના છુપા સ્વરૂપને છતું કરતા શું જણાવ્યું હતું. તો કહે છે કે ગાંધીજીએ સરદારના એક અત્યંત છુપા સ્વરૂપને છતું કરતા જણાવ્યું હતું કે સરદારની શૂરવીરતા, જ્વલંત દેશદાજ અને અનંત ધૈર્યના ગુણોથી તો હું અજાણ ન હતો, પણ તેમણે મને જે પ્રેમથી તરબોળ કર્યો છે તેમાં માતૃપ્રેમ જેવા ગુણ માટે સદાય ઋણી છું. મને તેમની લાગણીમાંથી માતાનું સ્મરણ થઈ આવતું. માતા જ દર્શાવી શકે તેવા ગુણોનું મને સરદારે દર્શન કરાવ્યું. પછી છઠ્ઠું છે, પાઠના આધારે તમે વલ્લભભાઈના વ્યક્તિત્વની કઈ કઈ વિશેષતા તારવી શકો. તો કે આપણે આ મુજબ વિશેષતા તારવી શકીએ. એક તો દ્રઢ મનોબળ એટલે કે પાક્કા પાયે કે આ કરવું છે તો કરવું જ છે. દેશદાજ, દેશદાજ એટલે કે દેશ ઉપર દાજ નહીં રાખવાની પણ દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના. દેશભક્તિ, પછી વિદ્યાર્થી વયથી નિડરતા એટલે કે બીવું નહીં, નેતાગીરી અને દ્રઢ સંકલ્પ બળ. ભાતૃપ્રેમ એટલે કે ભાઈઓ વચ્ચે પ્રેમ. બહારથી વૃક્ષ એટલે કે કઠોર, આખા બોલા પણ અંદરથી કોમળ. વાડીમાં જુસ્સો અને સચ્ચાઈનો રણકો હોય. વિનોદી વૃત્તિ હોય. શૂરવીર લોખંડી પુરુષ છે. જન સમુદાયના નાળ પારખું અને તેમના પર મજબૂત પકડ. સાદું જીવન અને ઉચ્ચ વિચાર. જેલ યાતના વેઠવાની તત્પરતા. આ બધા ગુણો એમનીમાં જોવા મળે છે. ચાલો પછી આગળ આવે છે 7મા નંબરનો પ્રશ્ન. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થી સુધી પણ આપણો વિડીયો ખાસ કરીને પહોંચાડજો. મજા આવતી હોય તો કોમેન્ટ પણ કરજો. કોમેન્ટમાં તમે લખીને રિસ્પોન્સ પણ આપજો કે વિડીયોમાં સારું લાગ્યું, મજા આવી એમ. ચાલો પછી 7મું છે, નીચે આપેલા આવેલ શીર્ષકને આધારે 5-6 વાક્યો લખો. ચાલો શીર્ષક આપ્યું છે એની ઉપર તમારે લખવાનું છે. એમાં પહેલું છે બારડોલીની લડત. એમાં છે કે અંગ્રેજ સરકાર દ્વારા ખેડૂત ઉપર નાખવામાં આવેલ મહેસૂલ વધારો ન્યાય અપાવવા માટે વલ્લભભાઈ બારડોલીની લડતના સૂત્રધાર બન્યા.
તેમણે જાગૃત નેતા તરીકે ખેડૂતોને ચેતવણી આપે કે ખેડૂતોએ લગ્નમાં માલવાનું છોડી દેવું પડશે અને જરૂર પડીએ ઘરને તાળા મારી સવારથી સાંજ સુધી ખેતરમાં રહેવાની અને છાવણીની જિંદગી જીવવાની તૈયારી રાખવી પડશે. ગરીબ તવંગર બધાએ લડતમાં જોડાવવું પડશે. આ લડતથી તેઓ ખેડૂતના સરદાર તરીકે ઓળખવા માંડાણા હતા. પછી આગળ બીજું છે નીડર વલ્લભભાઈ, એટલે કે બીતા નથી એવા વલ્લભભાઈ. ચાલો, તો કે વલ્લભભાઈ બાળપણથી જ નીડર હતા. નાનપણમાં તેમને કાખ બલાઈ થયેલી, એટલે એવો રોગ હોય. વેદરાજે એનો ઈલાજ કરવા માટે લોખંડના ધગધગતા સળિયાનો ડામ દેવાનું વિચાર્યું. કુમળા બાળકને જોઈ તેઓ વિમાસણમાં પડી ગયા. આ સમયે વેદરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ આ બાળકે જાતે જ કાખ બલાઈ પર ડામ દઈ દીધો. જોનારા સૌ દંગ રહી ગયા. એમની નિડરતાના દર્શન ભારતના તમામ રાજ્યોના વિલીનીકરણ વખતે પણ થયું હતું. પછી આગળ આવે છે 3જા નંબરનું અખંડ ભારતના શિલ્પી વલ્લભભાઈ. તો કે ભારતમાં અનેક નાના મોટા દેશી રજવાડા હતા અને આ તમામના વિલીનીકરણની જવાબદારી સરદાર વલ્લભભાઈને સોંપવામાં આવી હતી, પરંતુ ઘણા રાજાઓએ પોતાની રીતે સ્વતંત્ર છોડવી નહોતી. આ અત્યંત મુશ્કેલ કાર્ય એમણે પુનઃપૂર્વક પાર પાડ્યું. અનેક રાજાઓને સમજાવ્યા કે જે રાજાઓ નહોતા માનતા એમની સાથે કડક હાથે કામ લીધું. અંતે તમામને લોકશાહીના માળખામાં સામેલ કરવાનો શ્રેય એ સરદાર પટેલને જાય છે. આથી તેઓ અખંડ ભારતના શિલ્પી કહેવાણા. ચાલો પછી આગળ 8મો પ્રશ્ન છે. નીચે ઉલ્લેખવામાં આવેલ પ્રસંગોની સામે વલ્લભભાઈના જીવનમાં પ્રગટતા ગુણોનું ઉલ્લેખન કરો છે. કે વલ્લભભાઈમાં કયા કયા વાક્યને લીધે કયો ગુણ એમાં જોવા મળે છે એ તમારે લખવાનો છે. ચાલો, પેલું છે કે વેદરાજે ઈલાજ માટે લોખંડના ધગધગતા સળિયા વડે ડામ દેવાનું કીધું. કુમળું બાળક જોઈ ખુદ વેદરાજ અવઢવ અનુભવવા લાગ્યા. આ સમયે વેદરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ જાતે જ ગાંઠ ઉપર ડામ દઈ દીધું. તો આમાં વલ્લભભાઈનો કયો ગુણ જોવા મળે છે? તો જવાબ આવશે નીડરતા. પછી બીજું છે વલ્લભભાઈએ કાયદાના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ જવા બચત કરી પૈસા ભેગા કર્યા હતા, પરંતુ એમણે પહેલા મોટા ભાઈ વિઠ્ઠલભાઈને લંડન જવા દીધા. તો આમાં કયો ભાવ છે? તો કે ભાતૃભાવ, ભાઈઓ વચ્ચેનો પ્રેમ. પછી ત્રીજું છે એકવાર મહાદેવભાઈએ ક્યાંક એક શબ્દ વાંચ્યો હતો, જે શબ્દ હતો રચનાત્મક ગફલત. એમને નવાઈ લાગી કે રચનાત્મક ગફલત તે વળી કેવી હોય, પણ સરદાર જેમનું નામ બિરબલની છટાથી બોલી ઉઠે, ન સમજીએ આજે તમે દાળ બનાવી હતી તેવી દાજેલી દાળ. તો આમાં આપણે વિનોદવૃત્તિ એટલે કે મજાકનો ભાવ છે. ચાલો પછી આગળ 9મા નંબરનો પ્રશ્ન છે સમાનાર્થી શબ્દો લખો. એમાં પેલું છે દોર એટલે કે સૂત્ર, પછી લશ્કર એટલે કે સેના, પછી બચપણ એટલે કે શૈશવ, ભાતૃ એટલે કે ભાઈ, પછી ચેતવણી એટલે કે તાકીદ, પછી ગફલત એટલે કે ભૂલ, ધૈર્ય એટલે કે ધીરજ, તવંગર એટલે કે અમીર, પછી નવાઈ એટલે કે આશ્ચર્ય, કાયમ એટલે કે હંમેશા, નામના એટલે કે પ્રતિષ્ઠા, યાતના એટલે કે મુશ્કેલી. પછી આગળ આવે છે વિરોધાર્થી શબ્દો. પેલું છે ઈલાજનું વિરોધી ના ઈલાજ, તવંગરનું ગરીબ, નાનપ તો મોટપ, ઉત્તમ તો અધમ, અખંડ તો ખંડિત, નિશ્ચય તો અનિશ્ચય, ગુણ તો અવગુણ, સ્મૃતિ તો વિસ્મૃતિ, કાયર તો નીડર, જાગ્રત તો અજાગ્રત, વેડા તો કવેડા, શરમ તો બેશરમ. ચાલો પછી 11મો પ્રશ્ન છે જોડણી સુધારો. ચાલો, નિશ્ચય, પછી શિર છોગું, વલ્લભભાઈ, પછી બિરુદામ લખાય, બરાબર, વિલીનીકરણ, ત્રિમૂર્તિ, પછી પ્રતિષ્ઠા, સ્મૃતિ, વિશેષણ, પછી ધર્મયુદ્ધ, ખેડૂત પુત્ર અને ગેરવાજબી. ગેરવ્યાજબી નહીં પણ વાજબી. ચાલો પછી આગળ 12મો પ્રશ્ન છે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો. આ શબ્દ તમને બધા જે આપ્યા છે એ શબ્દકોશના શબ્દ કકાના ક્રમમાં તમારે લખવાના છે. ચાલો, તો પહેલાં આવશે કકાવાળીના ક્રમ પ્રમાણે કરમસદ, પછી ગુણ, પછી જીવન મંત્ર, પછી લોખંડી, પછી વિશેષણ, પછી વેદરાજ અને શિરછોગું. ચાલો પછી આગળ 13મો પ્રશ્ન છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એમાં પેલું છે માથા ઉપરની કલગી, તો એને કહેવાય શિરછોગું. પછી બીજું છે દેશ પ્રત્યેની લાગણી, તો એને કહેવાય દેશભક્તિ. પછી ત્રીજું છે ખરાબ કે સારું લાગશે એની પરવા કર્યા વિના સાચું કહી દેનાર, એને કહેવાય આખા બોલું. પછી ચોથું છે બગલમાં થતી ગાંઠ અથવા તો ગુમડું, તો એને કહેવાય કાખ બલાઈ. પછી પાંચમું છે લશ્કરને રહેવા માટેનો પડાવ, તો એને કહેવાય છાવણી. પછી છઠ્ઠું છે જેનું મનોબળ લોખંડ જેવું દ્રઢ છે તેવો પુરુષ, એને કહેવાય લોખંડી પુરુષ. ચાલો પછી આગળ 14મો પ્રશ્ન છે નીચે આપેલ રૂઢિપ્રયોગનો અર્થ આપીને વાક્યમાં પ્રયોગ કરો. ચાલો, પેલું છે નાડ પરખવી, એનો અર્થ થઈ છે મન જાણવું. તો વાક્ય શું થશે? તો કે સરદાર પટેલ જન સમુદાયની નાડ પારખતા હતા. પછી બીજું છે પરસેવો પાડવો, એટલે કે સખત મજૂરી કરવી.
તો કે ખેડૂતો પરસેવો પાડીને અનાજ પકવે છે. પછી ત્રીજું છે દંગ રહી જવું એટલે કે ચકિત થઈ જવું. તો શું થશે તો કે એનું વાક્ય પ્રયોગ તો કે વલ્લભભાઈની નિડરતા જોઈ સૌ દંગ રહી ગયા. પછી ચોથું છે એક ખોડીએ પ્રાણ હોય એમ વર્તવું એટલે કે સંપીને રહેવું. તો કે આઝાદીની લડતમાં ગાંધીજીના એક શબ્દે સૌ એક ખોડીએ પ્રાણ હોય એમ વર્તતા હતા. પછી આગળ પાંચમું ગફલત કરવી એટલે કે ભૂલ કરવી, ઉતાવળે કામ કરવાથી ગફલત થઈ જાય. પછી છઠ્ઠું છે યાતનાઓ વેઠવી એટલે કે મુશ્કેલી સહન કરવી, કે ગુલામ ભારતમાં લોકો ખૂબ જ યાતના વેઠતા હતા. સાતમું છે કુનેહપૂર્વક પાર પાડવું એટલે કે ચતુરાઈપૂર્વક કામ પાર પાડવું. તો કે વલ્લભભાઈએ રજવાડાનું કામ કુનેહપૂર્વક પાર પાડ્યું હતું. પછી આગળ આવે છે 15મો, નીચે આપેલા શબ્દોમાંથી દ્વિરૂપ શબ્દો શોધીને લખો. ચાલો આમાંથી તમારે દ્વિરૂપ શબ્દ શોધીને લખવાના છે. તો કયા કયા આવશે તો કે નસે નસ, છમ છમ, ધગધગતા અને ઢમઢમ. ચાલો પછી આગળ આવે છે 16મો પ્રશ્ન, નીચે આપેલા શબ્દોના સમાસ ઓળખાવો. એમાં શીર છોગું તો કે તત્પુરુષ સમાસ. પછી ભાતૃભાવ એટલે કે કર્મધારય. સ્વાતંત્ર્ય સંગ્રામ તો કે મધ્યમ પદ લોપી. પછી ચોથું છે દેશભક્તિ એટલે કે તત્પુરુષ. જીવન મંત્ર એટલે કે તત્પુરુષ સમાસ. પછી ધર્મયુદ્ધ એટલે કે તત્પુરુષ. રામકૃષ્ણ એટલે કે દ્વંદ્વ. રાષ્ટ્રભાષા તો તત્પુરુષ સમાસ. પછી 17મો પ્રશ્ન છે નીચે આપેલા વાક્યોમાંથી સાદા, સંયુક્ત અને સંકુલ વાક્ય શોધીને લખો. તો કે મારી પ્રજા સુખી રહો તો આ કેવું વાક્ય કહેવાય? સાદું વાક્ય. પછી બીજું છે અતિથિ માટે ખુરશી રખાય છે પણ તેઓ નીચે બેસવાનો આગ્રહ રાખે છે, તો આ કયું વાક્ય થયું? સંયુક્ત વાક્ય. પછી ત્રીજું છે વલ્લભભાઈ ખેડા જિલ્લાના વતની હતા, તો આ કયું વાક્ય થયું? સાદું વાક્ય. પછી ચોથું છે કાર્ય ખૂબ જ મુશ્કેલ હતું પણ તેમણે ધીરજથી કામ લીધું, તો આ સંયુક્ત વાક્ય. પછી આગળ પાંચમો પ્રશ્ન છે વળતો પ્રહાર જો પોતાના ઉપર આવે તો તેનાથી જરાય ડગમગતા નહીં, તો આ થયું એક સંકુલ વાક્ય. ચાલો તો અહીંયા તમારો આ 15મો પાઠ પૂરો થાય છે. વિડીયો કેવો લાગ્યો તે કહેજો. કંઈ પ્રશ્ન હોય તો પૂછજો, અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ આપણી ચેનલ કરજો. ચાલો તો વળી પાછા મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન.